વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજના તૂટી પડવાથી દુર્ઘટના બાદ બ્રિજના છેડે લટકતું ટેન્કર ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે આ જોખમી કામગીરી માટે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને જવાબદારી સોંપવામાં આવી। ટેન્કરને સુરક્ષિત રીતે ઉતારવા માટે 6 થી 7 દિવસનો સમય લાગી શકે છે। આ ઓપરેશનમાં હેવી મશીનરીનો ઉપયોગ જોખમી હોવાથી પોરબંદરની વિશ્વકર્મા નામની ખાનગી કંપની દ્વારા બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે। કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે। આગામી 4 થી 5 દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે, પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રિગિંગની એક્ટિવિટી કરવાની છે, રિગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું વિધિન આવતા 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવા।